આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ગેમ ઝોનની અંદર જે બિયરના ટીન, ઘણા ટીન એમાં મળ્યા છે, પેટ્રોલનો જથ્થો છેલ્લા 4 વર્ષથી આ તાંડવ ચાલતો હતો. જે તે પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવતો હતો તો કેમ ચેક કરવામાં ન આવ્યો એ એક પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. અને જે પોલીસના ડિવિઝનની અંદર જે આવે છે એ પોલીસને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. અત્યાર સુધીમાં કેમ એવી એસઆઈટીની રચના કરવામાં આવી છે, પરંતુ એવી સમિતિની રચના શું કામ કરવામાં નથી આવતી કે પછી જેટલા મર્યા છે તેના પ્રતિનિધિ એક હોય અને વિરોધ પક્ષના પણ પ્રતિનિધિ હોય? ખરેખર આ બારામાં સીટની જે રચના કરવામાં આવી છે એટલે એ અમે પણ અમારા ધ્યાન ઉપર પણ છે. જે પણ હશે એને ન્યાય અપાવવાની કોંગ્રેસ પક્ષની માગણી છે. કનેક્ટ કરાયેલું છે, કનેક્ટ કરવા लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।